હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના ગ્રામર સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને આગળના ટોપિકના વિડીયો જો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો આપણે તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં ગ્રામર એટલે કે વ્યાકરણમાં આપણે સૌથી પહેલો ટૉપિક છે કે મોડલ ઓક્સિલરીઝ વર્બ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદ. તો એને આપણે જો આપણે વિસ્તારથી સમજીએ તો તેને આપણે લખી શકીએ કે મોડલ ઓક્સિલરી વર્બ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદ એટલે કે મોડલ સહાયક ક્રિયાપદ એ એક પ્રકારનું સહાયક ક્રિયાપદ છે કે જેનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ સાથે ક્ષમતા, શક્યતા, પરવાનગી, આવશ્યકતા, જવાબદારી અથવા અન્ય વિશેષ અર્થ વ્યક્ત કરવા માટે થાય છે. એના પછી આપણે જો સહાયકારી ક્રિયાપદ લખીએ તો તે થશે કેન, કે જે શક્તિ બતાવવા કે કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. કુડ, કે જે કેનનું ભૂતકાળનું રૂપ છે, તે શક્તિ બતાવવા કે કાર્ય કરવાની ક્ષમતા બતાવવા માટે વપરાય છે. મે, એટલે કે જે પ્રશ્ન તરીકે કોઈ પરવાનગી માંગવા કે વિધાન વાક્યમાં આગાહી કરવા માટે વપરાય છે. માઇટ, કે જે મેનું ભૂતકાળનું રૂપ છે, તે વિધાન વાક્યમાં આગાહી કરવા માટે વપરાય છે. મસ્ટ, જે ફરજિયાત પણ દર્શાવવા માટે કરવામાં આવે છે કે જ્યારે વાક્યમાં જો આપેલો હોય ત્યારે. એના પછી છે શુડ, તો તે સલાહ કે સૂચન કરવા માટે ઉપયોગી બને છે. અને વુડ જે છે એ વિલનું ભૂતકાળનું રૂપ છે જે ભવિષ્ય માટે વપરાય છે. હવે આ પાઠમાં વાપરવામાં આવેલ મોડલ વર્બ્સ તો તે થશે કેન, કેન નોટ, મસ્ટ નોટ, મે નોટ, શુડ અને શુડ નોટ થશે. હવે એના પછી છે કે કેન અને કેન નોટ. તો કેન એટલે કે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે, અને કેન નોટ એટલે કે કાર્ય ન કરી શકવું, તે કાર્ય કરવા માટે અસમર્થતાનો ભાવ દર્શાવે છે. તો જો આપણે કેનના ઉદાહરણ લખીએ તો તે થશે આઈ કેન રાઇડ અ બાઇસિકલ, એટલે હું સાયકલ ચલાવી શકું છું. મનીષા કેન સિંગ વેલ, એટલે કે મનીષા સારું કહી શકે છે. વી કેન પ્લે ફૂટબોલ, એટલે આપણે ફૂટબોલ રમી શકીએ છીએ. હાસ્ય કેન સ્વિમ ફાસ્ટ, એટલે કે હાસ્ય ઝડપથી તરી શકે છે. એન્ડ માય બ્રધર કેન ડ્રો અ પિક્ચર, એટલે કે મારો ભાઈ ચિત્રો દોરી શકે છે. હવે કેન નોટના તો ઉદાહરણ લખીએ તો તે થશે આઈ કેન નોટ સ્વિમ, મને તરતા આવડતું નથી. ચારુલ કેન નોટ ડ્રાઈવ અ કાર, એટલે કે ચારુલ કાર ચલાવી શકતી નથી. વી કેન નોટ પ્લે આઉટસાઇડ ઇન ધી રેન, આપણે વરસાદમાં બહાર રમી શકતા નથી. હી કેન નોટ લિફ્ટ હિઝ હેવી બોક્સ, તે આ ભારે બોક્સ ઉપાડી શકતો નથી. એન્ડ ધે કેન નોટ કમ ટુડે, તેઓ આજે આવી શકતા નથી. હવે એના પછી છે મસ્ટ અને મસ્ટ નોટ. તો આપણે મસ્ટને લખી શકીએ કે કોઈ કામ બંધનકારક કે ફરજિયાત અથવા જરૂરી છે તેવું દર્શાવે છે. અને મસ્ટ નોટ એટલે કે કોઈ કામ બંધનકારક કે ફરજિયાત અથવા તો જરૂરી નથી એવું દર્શાવે છે. તો જો આપણે મસ્ટના ઉદાહરણ લખીએ તો તે થશે યુ મસ્ટ વિયર અ સીટ બેલ્ટ, કે તમારે સીટ બેલ્ટ પહેરવું જ જોઈએ. યુ મસ્ટ ડ્રિંક ક્લીન વોટર, તમારે શુદ્ધ પાણી પીવું જોઈએ. સી મસ્ટ ફિનિશ હર હોમવર્ક, તેણીએ પોતાનું ગૃહ કાર્ય પૂરું કરવું જ જોઈએ. તે મસ્ટ રીચ ઓન હોમ એન્ડ ટાઈમ, કે તેઓએ સમયસર ઘરે પહોંચવું જ જોઈએ. આઈ મસ્ટ કોલ માય ફ્રેન્ડ ટુડે, આજે મારા મિત્રને ફોન કરવો જોઈએ. હવે આપણે જો મે નોટના ઉદાહરણ લખીએ તો ત્યાં આપણી પાસે થશે કે યુ મસ્ટ નોટ ટચ ધ વાયર્સ, કે તમારે તારને ન સ્પર્શ કરવા જોઈએ. એના પછી છે યુ મસ્ટ નોટ વેસ્ટ વોટર, કે આપણે પાણી ન જ બગાડવું જોઈએ. યુ મસ્ટ નોટ બી લેટ ફોર સ્કૂલ, કે તમારે શાળામાં મોડું ન જ થવું જોઈએ. દે મસ્ટ નોટ મેક નોઇઝ હિયર, કે તેઓએ અહીં અવાજ ન કરવો જોઈએ. આઈ મસ્ટ નોટ ફોરગોટ માય હોમવર્ક, કે મારે મારું ગૃહ કાર્ય ન જ ભૂલવું જોઈએ. હવે એના પછી છે મે અને મે નોટ. તો મે જે છે એ વિધાન વાક્યમાં કોઈ ક્ષમતા અથવા તો સંભાવના દર્શાવે છે, એટલે કે શક્યતા કાં તો સંભાવના દર્શાવે છે જ્યારે પ્રશ્ન વાક્યમાં પરવાનગી મેળવાય છે. અને મે નોટ જે છે તે કોઈ શક્યતા કે સંભાવના નહીં મેળવવાનો ભાવ દર્શાવે છે. તો જે આપણું મેના ઉદાહરણ લખીએ તો તે આપણી પાસે થશે કે યુ મે ટેક ધીસ બુક, તમારે આ પુસ્તક લઈ શકો છો. રિયા મે કમ ટુમોરો, રિયા કાલે આવી શકે છે. વી મે ગો ટુ ધ પાર્ક ટુડે, કે આજે આપણે બગીચામાં જઈ શકીએ છીએ. કૌશિક મે વિન ધ રેસ, કૌશિક રેસ જીતી શકે છે. ધે કેન વિઝિટ અસ નેક્સ્ટ વીક, તેઓ આગામી અઠવાડિયે અમારી મુલાકાત લઈ શકે છે. એવી જ રીતે જો આપણે મે નોટના ઉદાહરણ લઈએ તો શી મે નોટ કમ ટુડે, કે તેણીની આજે આવી શકે નહીં. વી મે નોટ હેવ ઇનફ ટાઈમ, કે આપણી પાસે પૂરતો સમય ન હોઈ શકે. હી મે નોટ અગ્રી વિથ યુ, તે તમારી સાથે સંમત ન હોઈ શકે. ધે મે નોટ પ્લે ઇન ધ ઇસ એરિયા, કે તેઓ આ વિસ્તારમાં રમી ન શકે.
આઈ મે નોટ જોઈન ધ પાર્ટી, હું પાર્ટીમાં જોડાઈ શકું નહીં. હવે એના પછી છે શુડ અને શુડ નોટ. તો એના માટે આપણે લખીએ કે શુડ એટલે કે કોઈ યોગ્ય વાત કરવા અથવા સલાહ આપવા માટે અથવા નીતિ કર્તવ્ય દર્શાવવા માટે વપરાય છે. અને શુડ નોટ તો કોઈ વાત યોગ્ય નથી અથવા તો નીતિ કર્તવ્યની વિરુદ્ધ છે તે ભાવ દર્શાવવા માટે વપરાય છે. તો હવે જો આપણે શુડના અને શુડ નોટના ઉદાહરણ લખીએ તો યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ, વી શુડ હેલ્પ ધી પુઅર, હી શુડ સ્ટડી ફોર ધી એક્ઝામ, ધે શુડ વિયર વાર્મ ક્લોથ્સ ઇન વિન્ટર, આઈ શુડ કોલ માય પેરેન્ટ્સ. અને શુડ નોટના જ ઉદાહરણ થશે તો યુ શુડ નોટ વેસ્ટ ફૂડ, યુ શુડ નોટ બી લેટ ફોર સ્કૂલ, યુ શુડ નોટ રન ઓન ધી વેટ ફ્લોર, they should not shout in the library and I should not forget my bag. તો હવે એના પછી કહ્યું છે કે fill in the blanks with correct words from the bracket. તો અહીં આપણને નીચેના કૌંસમાંથી સાચા શબ્દની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો એમાં આપણી પાસે અહીંયા ક્વેશ્ચન આપ્યા છે કે આઈ બ્લેન્ક સ્વિમ ઇન ધી પૂલ. તો આપણે લખી શકીએ કે આઈ કેન સ્વિમ ઇન ધી પૂલ. એના પછી છે વી બ્લેન્ક વેસ્ટ વોટર. તો તે થશે વી મસ્ટ નોટ વેસ્ટ વોટર. એના પછી થર્ડ છે કે શી બ્લેન્ક કમ ટુ ધ પાર્ટી ટુમોરો. તો તે થશે કે શી મે કમ ટુ ધી પાર્ટી ટુમોરો. દે બ્લેન્ક દે હોટ સ્ટવ. તો તે થશે કે ધે મસ્ટ નોટ ટચ ધ હોટ સ્ટવ. એના પછી છે યુ બ્લેન્ક ઇટ ટુ ટચ મચ જંક ફૂડ. તો તે થશે યુ શુડ નોટ ઇટ ટુ મચ જંક ફૂડ. 6 છે કે હી બ્લેન્ક હેલ્પ હિઝ મધર ઇન ધી કિચન. તો તે થશે હી શુડ હેલ્પ હિઝ મધર ઇન ધી કિચન. 7 છે વી કેન પ્લે આઉટસાઇડ આફ્ટર હોમવર્ક. 8 છે આઈ કેન નોટ લિફ્ટ ધીસ હેવી બેગ. એન્ડ 9 છે કે સ્ટુડન્ટ્સ શુડ નોટ બી લેટ ફોર ક્લાસીસ. એન્ડ 10 છે કે દે મે વિઝિટ અસ નેક્સ્ટ વીક. તો આપણે આ રીતે ખાલી જગ્યાઓને પૂર્ણ કરી શકીએ છીએ. તો હવે અહીં આપણો આ જે સેશન છે પૂર્ણ થાય છે. જો તમને કોઈપણ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.